દ્વારકા શહેરના દરેક રામ ભક્તોને પૂજ્ય ગોવિંદ પ્રસાદ સવાણીજીના હસ્તે અક્ષત કળશ અર્પણ કરવામાં આવેલ. અક્ષત કળશ રામ ભક્ત લેવા આવેલ તેમને પ્રભુ શ્રીજીની નિમંત્રણ પત્રિકા, અયોધ્યા શ્રી રામ મંદિરનો ફોટો તેમજ અક્ષતની થેલી સાથે આપવામાં આવશે. આવતી 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી દ્વારકા તાલુકાના બધા ગામોમાં હિન્દુ પરિવારના ઘરે ઘરે જઈ અક્ષત, અયોધ્યા શ્રી રામજીનો ફોટો તેમજ નિમંત્રણ પત્રિકા આપવાનું કાર્ય રામ ભક્તો દ્વારા કરવામાં આવ્યું. દ્વારકા નાગેશ્વર રોડ પર આવેલ પૂજ્ય ગોવિંદ સ્વામીજીના સ્વામિનારાયણ આશ્રમ ખાતે RSS કાર સેવકો દ્વારા આ કાર્યક્રમને વેગ આપવામાં આવ્યો હતો. મીઠાપુર સુરજ કરાડી ખાતે આ અક્ષત કળશની વાતે ગાતે શોભાયાત્રા સાથે રામ મંદિર ખાતે લાવવામાં આવ્યા હતા. સમગ્ર કળશને બાલ હનુમાન મીઠાપુર સુરજ કરાડી રામ મંદિર ખાતે લાવી અને લોકોને અર્પિત કરવામાં આવ્યા. બ્યુરો રિપોર્ટ, દેવભૂમિ દ્વારકા. જય દ્વારિકાધીશ, જય શ્રી રામ, જય સ્વામિનારાયણ. વાલા સજ્જનો, વાલા હિન્દુઓ, જેની આપણે સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ એવો પાવનકારી અને પુનિત પ્રસંગ એટલે મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી ભગવાનની પ્રાગટ્ય ભૂમિ અયોધ્યાની અંદર મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી ભગવાનનું નવ્ય ભવ્ય અને દિવ્ય મંદિર જ્યારે નિર્માણ થઈ ચૂક્યું છે ત્યારે 22 જાન્યુઆરીના દિવસે મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી ભગવાનનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થશે અને એ ઉપલક્ષની અંદર જન વ્યક્તિ સુધી અક્ષત કળશો એનું વિતરણ જ્યારે કરવામાં આવી રહ્યું છે ત્યારે હર્ષ અને ઉલ્લાસની સાથે આપણે સૌ આ મહાપર્વની અંદર યોગદાન આપીએ, આ મહાપર્વની અંદર આપણે સૌ જોડાઈએ એ હેતુથી એક ઉમદા કાર્ય એ અહીં કરવામાં જ્યારે આવ્યું છે ત્યારે આપણે સૌ આ અક્ષત કળશોને જન વ્યક્તિ સુધી પહોંચાડીએ. આ તો શુભ કાર્ય છે. આ તો મારા મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી ભગવાનનું કાર્ય છે. જાણે કે પુનઃ રામ રાજ્યનું સ્થાપન થવા જઈ રહ્યું છે. હજારો કાર સેવકો, સાધુ, સંતો, એમનો જે દ્રઢ વિશ્વાસ, દ્રઢ સંકલ્પ, દ્રઢ મનોબળ આજે એમના સપનાઓ સાકાર